નમસ્કાર મિત્રો, હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વિકિંદલાલ। આજે અમે આવી ગયા છીએ સાઉથ ઓસ્ટ્રેલિયાના એક બહુ જ સારા ટાઉનમાં। બહુ નાનો ટાઉન છે વિક્ટર હાર્બર। તો આજે અમે વિક્ટર હાર્બરની શેર કરીશું અને વિક્ટર હાર્બર બતાવીશું કે વિક્ટર હાર્બર બહુ જ સરસ છે અને આજે બધું ફેર છે। અમને નથી ખબર કે આજે અહીંયા ફેર ચાલે છે। તો બધી નાનો એવો ફેર છે, બધી રાઇડ્સ ને બધું। જો પહેલી રાઈડ ધરા, ચીકુ અને શૈલીએ બુક કરી દીધી છે। આ રાઈડમાં જવાના છે આ લોકો। ગોપ્રોમાં લઉં ચીકુ એકલો બેઠો છે અને શૈલી અને ધરા અલગ બેઠા છે। હું રાઈડમાં નથી બેસતો બિકોઝ મને નથી ફાવતું, કારણ કે મને હેડેક, મને વોમિટિંગ જેવું થવા લાગે। નાની રાઈડ કેમ ના હોય, તો આ રાઈડ છે। મારું છે હવે અમે એક બે રાઈડ રમી લીધી છે, બરાબર કરી લીધી છે, અને હવે અમે જઈશું લાઈક હોર્સ ટ્રેન રાઈડમાં, જેની ટિકિટ અમે ત્યાંથી બાય કરીશું અને જોઈએ હવે, કારણ કે 315ની હોર્સ ટ્રેન રાઈડ છે। તો હવે ત્યાં જઈને જોઈએ હવે કેટલાની ટિકિટ છે કે શું છે। અમે નોર્મલી જ અહીંયા આવ્યા, તમને નથી ખબર કે અહીંયા ફેર બી છે, બરાબર। અને બસ હવે અમારે ગ્રેનેટ આઇલેન્ડ જવાનું છે। હું ઓલરેડી એકવાર આવી ચૂક્યો છું પેરેન્ટ્સ જોડે, અત્યારે ફ્રેન્ડ્સ આવ્યા છે, ચિકુન શૈલી, તો એમને લઈને આવ્યા છીએ અમે। જો આવી રીતે હોર્સ ટ્રામવેની ટિકિટ છે। અડલ્ટના $15 અને રિટર્ન લો તો 25 અને સ્ટુડન્ટ્સના $20। તો અત્યારે અમારું રિટર્ન અમે લઈશું અડલ્ટ। હવે લેટ્સ સી કે અમે વન વે જ લઈશું, રિટર્નમાં આઈ થિંક સો અમે નહીં આવી શકીએ, એટલે અમે ચાલીને આવશું। થોડું વોક છે બટ ઇટ્સ ઓલ રાઈટ। હવે આઈ ડોન્ટ નો ચીકુ, શૈલી, ધરા ને બધા ક્યાં છે, એટલે હું ત્યાં જઈને હવે બેસી શકું। આ છે એમનો લાઈક સ્ટોપ એરિયા, ત્યાં જઈને બેસવાનું। હવે 315ની છે એટલે અમે બેસી જઈએ। હા, તો અમે હોર્સ ટ્રામની ટિકિટ લઈ લીધી છે, પર પર્સન $20 હતા, અને હવે અમે ઉપરનો સિટિંગ લીધી છે ઉપરની। અરે અમારા હાથ માટે મારો થોડો શૈલી, ચીકુ બધા આવી ગયા છે, કમ્ફર્ટેબલ બધા। જો હવે અમે ગ્રેનેટ આઇલેન્ડ આવી ગયા છીએ। અરે અને જે ત્યાં જે વચ્ચે લોકો ચાલે છે ત્યાં અલાઉડ નથી, આઈ ડોન્ટ નો કેમ એ લોકો ત્યાં ગયા છે। સ્ટ્રિક્ટલી ત્યાં લખેલું છે કે લાઈક કે તમે ત્યાં ના જઈ શકો, ના લખ્યું છે ત્યાં કોશન। જો કારણ કે ત્યાં એ આ સાઈડથી ને એ સાઈડથી બંને સાઈડથી ટાઈડ આવે, એટલે ત્યાં અલાઉડ નથી। બહુ જ સરસ।
ધરા અને શૈલી એઝ યુઝ્યુઅલ ફોટો પડાવવામાં બિઝી છે. હવે ઓલમોસ્ટ અમે 20%ની ચઢાઈ કરી લીધી છે આઇલેન્ડ ઉપર. વ્યૂ એઝ યુઝ્યુઅલ ગ્રેનેટ આઇલેન્ડ of વ્યૂ સાઉથ ઇન્ડિયા. ગ્રેનાઇટ આઇલેન્ડની સૌથી બેસ્ટ જગ્યા છે. અમે જ્યારે બી આવીએ ત્યારે ઓલવેઝ આ સ્પોટ પર અમે આવીએ છીએ. બહુ ઓછા લોકો આવે છે આ સ્પોટ ઉપર, પણ સૌથી બેસ્ટ સ્પોટ છે. તમે જ્યારે બી આવો તમે આ સ્પોટ પર આવવાનું ભૂલતા નહીં. બહુ જ મસ્ત, એકદમ બેસ્ટ. બેસ્ટ સ્પોટ અહીંયા. તમે જોઈ શકો છો બેસ્ટ સ્પોટ. જ્યારે ભાઈ ગ્રેનાઇટ આઇલેન્ડ આવો હાફ વે, ત્યાંથી હાફ વે જે ઓલું જે ફોટો પાડવાનું છે ને એના પછી બસ થોડું ઇફ યુ વોક લાઈક 15-20 સ્ટેપ્સ ધેટ્સ ઇટ, પછી આ સ્પોટ આવી જશે. સૌથી બેસ્ટ સ્પોટ. આ લોકો બધા નીચે આવી ગયા છે અત્યારે, બધા અત્યારે બિઝી છે વિડીયો લેવામાં. હવે અમે એ સ્પોટ ઉપર ફોટોનો વિડીયો લઈ લીધો છે. હવે અમે પાછા જઈએ છીએ ઉપર. જો હા, તો હવે અમે ટ્રામ રાઈડ લઈ લીધી છે બરાબર. હવે અમે ડિસાઈડ કર્યું છે કે અહીંયા હવે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જઈને લંચ કરી લઈશું યા અર્લી ડિનર જે બી હોય બરાબર. એ કરીને હવે અમે ઘરે જશું. ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઓલમોસ્ટ 5 વાગે ખુલે છે કે અહીંયા ટેક અવે છે સીતારામ, બટ એમાં ટેક અવે વાળું નથી ખાવું, બેસીને ખાવું શાંતિને. તો અહીંયાથી જશું આઈ થિંક સો ઇન્ડિયન રેસ્ટોરન્ટ, જે ઓલમોસ્ટ લાઈક 1 આવરની ડિસ્ટન્સ ઉપર છે. ઘર જતાં જ વચ્ચે આવે છે. તમે ત્યાં જઈને લંચ અને અર્લી ડિનર બંને ભેગું કરીશું. ઓકે, તો ચલો મળીએ આપણે.